જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. NIOS શું છે તો તેની ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ જે શિક્ષણના જિજ્ઞાસુ છે, શિક્ષણના પીપાસુ છે, જેમણે કોઈ કારણોસર પારિવારિક કારણોસર શિક્ષણ પૂરું નથી કર્યું, તો તેમના માટે આશીર્વાદ ભારત સરકારની આ યોજના છે, તો તેના વિશે ચર્ચા કરીશું. શું છે NIOS? તો કે આ એક ઓપન સ્કૂલિંગ બોર્ડ છે જેનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે. આ બોર્ડની સ્થાપના ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા વર્ષ 1989માં કરવામાં આવી હતી. એટલે કે આ બોર્ડ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર હસ્તગત છે. આ વિશ્વનું સૌથી મોટું ઓપન સ્કૂલિંગ બોર્ડ છે જેમાં લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ લઈને પોતાનું સ્કૂલિંગ પૂરી કરે છે. શા માટે NIOS? તો કે ભારતના ઘણા એવા બાળકો કે વ્યક્તિઓ છે જેમણે પારિવારિક કારણોસર કે સંજોગોવશાત પોતાનું સ્કૂલનું શિક્ષણ અધૂરું મૂક્યું હોય અથવા તો ફેલ થયેલ હોય, તો આવા વ્યક્તિ પોતાનું આ અધૂરું શિક્ષણ પૂરું કરી શકે છે, જેથી કરીને તેઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધે. આ ઉચ્ચ હેતુથી ભારત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે. NIOS વિશે અગત્યની માહિતી મેળવીશું. તો કે આ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે પરીક્ષા યોજવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ પણ ઉપલબ્ધ છે. આ બોર્ડ પૂરા ભારતમાં 7,400 કરતાં પણ વધારે સ્ટડી સેન્ટર અને 23 રિજિયનલ સેન્ટર ધરાવે છે. આ બોર્ડ ભારત ઉપરાંત UAE, નેપાળ, કુવેત, કતાર, મસ્કત અને બહેરીન જેવા દેશોમાં વસતા ભારતીયો માટે પણ સુવિધા પૂરી પાડે છે. ઓપન સ્કૂલિંગ બોર્ડ હોવાથી કોઈએ પણ સ્કૂલમાં ભણવા જવાનું રહેતું નથી. તેથી કોઈ પણ વિદ્યાર્થી કે વ્યક્તિએ ઘરે બેઠા તેમનું અધૂરું જે શિક્ષણ છે પૂરું કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી કે જે CBSE કે અન્ય રાજ્ય બોર્ડમાં છે અને ધોરણ 10 કે ધોરણ 10માં કોઈ પણ વિષયમાં નાપાસ થયા હોય, તો ફક્ત તે જ વિષયની પરીક્ષા પણ આ બોર્ડમાંથી આપી શકે છે. આ બોર્ડ વર્ષમાં એપ્રિલ, મે, ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં જે પરીક્ષા લે છે એ પણ વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ એક્ઝામ સુવિધા આપે છે. આ બોર્ડની પરીક્ષામાં ભાષાનું કોઈ પણ બંધન હોતું નથી, એટલે કે વિદ્યાર્થી તેમની પોતાની પ્રાદેશિક ભાષામાં પણ એ પરીક્ષા આપી શકે છે. અહીંથી આ બોર્ડમાં વિદ્યાર્થી પાસ થાય છે તો તે ભારતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે કે નોકરી માટે વેલિડ ગણાય છે. તો મિત્રો, તેના વિશે અહીં તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન જે મુક્ત શિક્ષણ પ્રણાલીની જે શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. દર વર્ષે આશરે 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ NIOSમાં પ્રવેશ મેળવે છે. હવે ઉપલબ્ધ અભ્યાસક્રમોની વાત કરીશું. અહીં તમે જોઈ શકો છો માધ્યમિક અભ્યાસક્રમ એટલે કે ધોરણ 10, ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ એટલે કે ધોરણ 12, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, વ્યવસાયિક અભ્યાસક્રમો લગભગ 100 જેટલા છે. મુક્ત બુનિયાદી શિક્ષણ ધોરણ 3, 5 અને 8, જીવન સંવર્ધન અભ્યાસક્રમો જે એમાં ઉપલબ્ધ છે. NIOS આપના માટે છે, જો આપ નિયમિત શાળામાં ન જઈ શકો, તો જે NIOS કોના માટે છે? તો કે નિયમિત શાળામાં ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલિકાઓ, મહિલાઓ, કામદાર વર્ગના લોકો, શારીરિક કે માનસિક વિકલાંગ વ્યક્તિઓ અથવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય જ્યાં શાળાઓ ઉપલબ્ધ નથી. આપ અન્ય ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છતા હોય, જેમ કે સંગીત, નૃત્ય, ફિલ્મ, રમતગમત વગેરે, અને આ કારણસર નિયમિત શાળામાં હાજરી ન આપી શકતા હોય તો પણ ઉપયોગી સાબિત થશે. આપે અધવચ્ચે શિક્ષણ છોડી દીધું હોય પરંતુ આગળ ભણવા તમે ઈચ્છતા હોય તો પણ તમારા માટે બેસ્ટ છે. આપને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગતા હોય, આપ પોતાની અનુકૂળતા મુજબ જ્યારે ઈચ્છો ત્યારે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો પણ આ તમને ઉપયોગી છે. આની વિશેષતા શું છે? તો કે આખું વર્ષ પ્રવેશ ચાલુ રહે છે. ગમે ત્યારે તમે એક રજાઓના દિવસો સિવાય તમે ગમે ત્યારે પ્રવેશ લઈ શકો છો. પ્રવેશ 5 વર્ષ સુધી તમને માન્ય રહેશે. જ્યારથી તમે પ્રવેશ લો છો એ 5 વર્ષની અંદર તમને માન્ય રહેશે. CBSE
એટલે કે સેન્ટ્રલ બોર્ડ છે તથા કોઈ પણ રાજ્ય બોર્ડ માન્ય મુજબ માન્ય પ્રમાણપત્ર તમને મળશે. વર્ષમાં 2 વખત જાહેર પરીક્ષા એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં હોય છે. પ્રવેશ માટે કોઈ પણ ઉંમરની જરૂરિયાત નથી, બંધન નથી, ગમે તે ઉંમર ચાલે, મતલબ કે લઘુત્તમ હોય છે નક્કી, એનાથી ઉપર ગમે તે વધારે હોય પણ તો પણ ચાલે. પસંદગીના પ્રમાણેના વિષયો માધ્યમ અને અભ્યાસક્રમ ધોરણ 10માં 37 અને ધોરણ 12માં 43 જેટલા વિષયો ઉપલબ્ધ છે. માધ્યમ પણ તમે ગુજરાતી આપી શકો, ગુજરાતીમાં, હિન્દીમાં આપી શકો, અંગ્રેજીમાં આપી શકો પરીક્ષા. ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થી પોતાનું વર્ષ બચાવી શકાય છે આમાં પરીક્ષા આપીને. હવે પ્રવેશ મેળવવા માટે જરૂરી લાયકાતો શું છે મિત્રો? તો પ્રવેશ મેળવવા માટેની જરૂરી લાયકાતોની વાત કરીશું. તો ધોરણ 10 માટે, ધોરણ 12 માટે. ધોરણ 10 માટે ઉંમરની વાત કરીશું. લઘુત્તમ ઉંમર 14 વર્ષ હોવી જોઈએ. ધોરણ 12 માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ. અભ્યાસ તો કે ધોરણ 10 માટે અગાઉ અભ્યાસક્રમની કોઈ પણ પ્રમાણપત્રની જરૂર નથી. ધોરણ 12 માટે તો ધોરણ 10 માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ. જરૂરી દસ્તાવેજની વાત કરીશું તો કે જન્મનો દાખલો, અસલ તથા પ્રમાણિત નકલ અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્રની અસલ તથા પ્રમાણિત 2 નકલ. એ રીતે ધોરણ 12ની વાત કરીશું. જન્મનો દાખલો તથા પ્રમાણિત 2 નકલ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રોની અસલ તથા પ્રમાણિત 2 નકલ. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 5 નંગ. એ રીતે ધોરણ 12 પાસ કર્યાની અસલ માર્કશીટ તથા પ્રમાણિત 2 નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા 5 નંગ. અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કિસ્સામાં જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત 2 નકલ. એ રીતે વાત કરીશું. અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કિસ્સામાં જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત 2 નકલ. રહેઠાણ અંગેનો પુરાવો અસલ તથા પ્રમાણિત 2 નકલ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ટેલિફોન બિલ, વીજળી બિલ, પાસપોર્ટ વગેરે. છેલ્લા ધોરણની નાપાસની માર્કશીટ પ્રમાણિત 2 નકલ. રહેઠાણ અંગેના પુરાવા અસલ પ્રમાણિત પત્રો જે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ટેલિફોન બિલ વગેરે. આધાર કાર્ડ અસલ પ્રમાણિત 2 નકલ. આધાર કાર્ડ અસલ પ્રમાણિત 2 નકલ. તો આ મિત્રો ડોક્યુમેન્ટ મતલબ કે તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જરૂર છે ને યોગ્યતા કેટલી હોવી જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ, અભ્યાસ કેટલો હોવો જોઈએ, તો તેના માટેનું છે. અભ્યાસ પ્રક્રિયા કઈ રીતની છે? તો મિત્રો આપના પ્રવેશ બાદ આપને ઘરે પુસ્તકો ટપાલ દ્વારા મોકલવામાં આવશે, જેની મદદથી આપ ઘર બેઠા અભ્યાસ કરી શકશો. પુસ્તકોની સાથે આપને એસાઇનમેન્ટ મળશે, જે આપે લખી આપના ધ્યાન કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે. આપને ઉપયોગી માહિતી ઓડિયો તથા વિડીયોના સ્વરૂપે જે વેબસાઇટ છે મિત્રો, આ નોટ કરી લેજો વેબસાઇટ. એમાં તમે ઓનલાઈન ફોર્મ પર તમારું રજિસ્ટ્રેશન કરી શકશો, ફોર્મ ભરી શકશો. www.nios.ac.in પર તમે રજિસ્ટ્રેશન પણ કરી શકશો, ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે અધ્યયન કેન્દ્ર પર મફત સંપર્ક વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જે મોટે ભાગે સપ્તાહના અંતિમ દિવસોમાં અથવા તો રજાના દિવસે આયોજિત કરવામાં આવે છે. NIOSના દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમનું રાષ્ટ્રીય કક્ષાએ નીચે મુજબ પ્રસારણ થાય છે. અહીં તમે જોઈ શકો છો દૂરદર્શન DD1 પર દર શુક્રવારે સવારે 5 થી 2 કલાકથી 5 થી 5:25 કલાક સુધી. શૈક્ષણિક ચેનલ જ્ઞાન દર્શન પર પણ 6:30 થી 7 કલાક એટલે અડધો કલાક હોય છે. શ્રાવ્ય કાર્યક્રમોમાં FM ચેનલ જ્ઞાનવાળી 105.6 પર દર શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારે 8:30 થી 9 કલાક સુધી પ્રસારિત થાય છે અને ફરીથી સાંજે 4:30 થી 5:30 સુધી પુનઃ પ્રસારણ થાય છે. તો તમે આમાં ભણી શકો. પરીક્ષા પ્રણાલી કઈ રીતની છે? તો કે જાહેર પરીક્ષાઓ વર્ષમાં 2 વાર એપ્રિલ, મે અને ઓક્ટોબર, નવેમ્બરમાં લેવામાં આવે છે. જે પરીક્ષા વિદ્યાર્થીઓના રહેઠાણની નજીકના માન્ય સ્થળે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત આપ જ્યારે તૈયાર હો ત્યારે અને જેટલા વિષયમાં તૈયાર હો તેટલા વિષયમાં માંગ પર પરીક્ષા એટલે કે ઓન ડિમાન્ડ પરીક્ષા એક્ઝામ આપી શકો છો, જે આખું વર્ષ ચાલુ હોય છે. આપ ઈચ્છો તો એક સાથે બધા જ વિષયની અથવા તો પોતાની જે તૈયારી મુજબ 1 કે 2 વિષયની પરીક્ષા વારાફરતી પરીક્ષા આપી શકો છો. જો આપ
કોઈ પણ વિષયમાં નાપાસ ન થાવ તો ચિંતા કરવાની જરૂર નથી. 5 વર્ષના સમયગાળામાં આપ ગમે એટલી વાર ઈચ્છા પ્રમાણે પરીક્ષા આપી શકો છો. એના પછી વાત કરીશું પ્રમાણપત્રની માન્યતા. તો કે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાના એટલે કે NIOSના પ્રમાણપત્રની માન્યતા CBSE અને દેશના અન્ય બોર્ડના પ્રમાણપત્રો મુજબ માન્ય છે. વિદ્યાર્થી આ પ્રમાણપત્રના આધારે આગળ અભ્યાસ કરવો હોય તો કરી શકે છે, નોકરી કરવી હોય તો પણ કરી શકે છે, અને કોઈ પણ સ્પર્ધાત્મક કોમ્પિટિશન એક્ઝામ પણ એમાં ફોર્મ ભરી શકે છે. એટલે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો વાત કરીશું વિદ્યાર્થીઓ માટે અગત્યની ધ્યાનમાં રાખવાની અગત્યની સૂચનાઓ વિશે વાત કરીશું, જે તમે ધ્યાનથી જોજો. તો કે પ્રવેશ મેળવ્યા બાદ આપે જણાવેલ મોબાઈલ નંબર ઉપર NIOS તરફથી મેસેજ મળશે, જે તમારે રેફરન્સ નંબર આપેલા છે. રેફરન્સ નંબરની મદદથી આપ આપના પ્રવેશને લગતી જે વિગતો છે ઓનલાઈન વેબસાઇટ પર ચકાસી શકશો. NIOS તરફથી તમને ઓળખપત્ર પણ આપવામાં આવશે, જેમાં તમારો એનરોલમેન્ટ નંબર, ફોટો, સહી, નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, પસંદ કરેલ વિષયના કોડ, સરનામું જેવી અગત્યની વિગતો દર્શાવેલ છે. તમને મળેલ ઓળખપત્રના ડેટાની ચકાસણી કરી લો, અને જો કોઈ ભૂલ જણાય તો અભ્યાસ કેન્દ્રનો રૂબરૂ તમારે સંપર્ક કરવાનો રહેશે. તમારું શૈક્ષણિક સાહિત્ય તમારા પ્રવેશ ફોર્મમાં જણાવેલ સરનામે પ્રવેશ પૂર્ણ થયાની છેલ્લી તારીખ પછી 45 દિવસની અંદર મળવાપાત્ર છે. જો શૈક્ષણિક સાહિત્ય મળવામાં વિલંબ થાય તો તમે વેબસાઇટ ઉપર જે વેબસાઇટ આપેલી છે www.nios.ac.in પરથી રવાનગી સ્ટેટસ જોઈ શકો છો, અથવા તો mpdd@nios.ac.in મેલ જે અહીં મેલ આપેલો છે તેના પર તમે મેલ પણ કરી શકશો. ટ્યુટર માર્ક એસાઇનમેન્ટ એટલે કે TMA તમને અને તમારા શિક્ષકોને તમારી પ્રગતિ ચકાસવામાં મદદ કરશે. દરેક વિષયમાં એક એસાઇનમેન્ટ હશે. દરેક વિષયના શિક્ષક તમારું આ એસાઇનમેન્ટ ચેક કરશે અને તમારું જે છે મૂલ્યાંકન કરશે તથા જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપશે. મિત્રો ખાસ TMA જે છે એ મહત્ત્વનું છે, જેના તમારા ફાઇનલ રિઝલ્ટના 20% માર્ક્સ ધરાવે છે, જેથી દરેક વિષયમાં TMA જમા કરાવવાનું ફરજિયાત છે. તમને ફાઇનલ પરીક્ષા આપવા માટે લાયક ગણશો. દરેક વિષયનું TMA જાહેર પરીક્ષામાં બેસતા પહેલાં જમા કરાવવાનું ફરજિયાત છે. તમારા TMA એપ્રિલ માસની જાહેર પરીક્ષા માટે 21 જાન્યુઆરી સુધીમાં અને ઓક્ટોબર માસની જાહેર પરીક્ષા માટે 21 જુલાઈ સુધી તમને અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે. એટલે કે મિત્રો જે TMA છે તમારે મહત્ત્વનું છે, જે તમારા 20% માર્ક્સ મેળવવામાં મદદ કરશે. પરિણામની વાત કરીશું. 15 જુલાઈ અને 15 ડિસેમ્બર સુધીમાં વેબસાઇટ જે છે www.nios.ac.in પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. માર્કશીટ મેળવવા માટે આપને MHSNES દ્વારા SMS થી જાણ કરવામાં આવશે. આપને અમારા અધ્યયન કેન્દ્ર મારફતે MHSNESના નામથી સમયાંતરે SMSની જરૂરી સૂચનાઓમાં જાણ કરવામાં આવશે, જેનું ચુસ્તપણે તમારે પાલન કરવાનું રહેશે. SMS અંગ્રેજીમાં હશે, જે સમજાય નહીં તો અન્ય વ્યક્તિ કે મિત્રની મદદથી મેસેજની સૂચના સમજી લેવાની રહેશે. એ ઉપરાંત NIOS અને જે છે RC ગાંધીનગર દ્વારા પણ આપને મેસેજ કરવાની જરૂરી સૂચનાઓ આવશે, પરંતુ આપે જે MHSNESના મેસેજની સૂચનાને પ્રાથમિકતા આપવાની રહેશે. પરીક્ષા પૂર્ણ થયેથી આપને આપવામાં આવેલા પુસ્તકો NIOSના નિયમોનો અનુસાર અધ્યયન કેન્દ્ર પર પરત જમા કરાવવાના રહેશે, અને ત્યારબાદ તમને માર્કશીટ આપવામાં આવશે. પ્રવેશ મેળવતા સમયે જરૂરી દસ્તાવેજો તથા નિયત ફી જમા કરાવવાની રહેશે. અધૂરી વિગતવાળા દસ્તાવેજ, અપૂરતા દસ્તાવેજો અથવા તો નિયત ફી જમા નહીં કરાવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ રદ થશે તો તે અંગેની સઘળી જવાબદારી વિદ્યાર્થીની રહેશે, તથા કોઈ પણ સંજોગોમાં ચૂકવેલ ફી NIOSના નિયમાનુસાર પરત મળશે નહીં, જેની નોંધ લેશો. તો મિત્રો જે NIS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી.
જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી અવનવી માહિતીના જે વિડીયો આવે છે તો તમને સૌપ્રથમ તેનું નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.